दोस्तों आम आदमी पार्टी છે એને આપણે એવો પાઠ ભણાવવાનો છે ભવિષ્યની અંદર આપણા વિસ્તારની અંદર અને ગુજરાતની અંદર આવા લોકો માટે ક્યારેય જગ્યા ન આ આંદોલનમાંથી કોઈ નેતા બને અને પછી બગડી ન જાય એની અમને ચિંતા છે એના શબ્દો છે મારા શબ્દો નથી છોકરાના હામ ખાઈને કહું છું કે હું ક્યારેય રાજકારણમાં નહીં આવું થોડા 2-3 મહિના ગયા એકથી મેં સમાચારમાં જોયું કેજરીવાલ નવી પાર્ટી બનાવશે કરોડો રૂપિયાનો ખર્ચ એના બંગલાના રિનોવેશન માટે કરી નાખ્યો અને પ્રજા વાહે થઈ એ લોકોને છેતરતા બહુ સારું આવડે જનતાને ગુમરાહ કરવાની કોશિશ કરનાર લોકો છે અમે તો કરી બતાવનારા લોકો છે અમે તો કરી બતાવીએ છીએ આખો વિડિયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો ચૂંટણીના પડઘમે તેજ જોવા મળી રહ્યા છે ત્યારે ગોંડલમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો પ્રચાર છે તે જોવા મળ્યો મનસુખ માંડવિયા આમ આદમી પાર્ટી પર બરાબરના વિફર્યા હતા અને આમ આદમી પાર્ટીને પાઠ ભણાવવાની જરૂર હોવાની વાત મનસુખ માંડવિયાએ કરી દિલ્હીની જનતાને છેતરવામાં આવ્યા હોવાની વાત પણ કરી પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પર પણ કર્યા તીખા પ્રહાર મીઠી મીઠી વાતો કરીને લોકોને છેતરવામાં આવ્યા હોવાની કરી વાત મનસુખ માંડવિયા કે જેઓ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ સૌરાષ્ટ્રના પ્રવાસે છે એક બાદ એક શહેરોની મુલાકાતે છે ત્યારે ગોંડલની અંદર તેઓ ઉમેદવારોના જીતના વિશ્વાસ સાથે જે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે જ્યારે ન્યૂઝરૂમ ગુજરાતે ખાસ વાતચીત કરી પણ તેઓએ ત્યાંથી તીખા પ્રહારો કરતા આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા શું કહ્યું હતું આવો તે પણ જોઈએ તાલુકામાં લડે છે શહેરમાં दोस्तों आम आदमी पार्टी છે એને આપણે એવો પાઠ ભણાવવાનો છે ભવિષ્યની અંદર આપણા વિસ્તારની અંદર અને ગુજરાતની અંદર આવા લોકો માટે ક્યારેય જગ્યા ન મને ખબર છે 2012 ની અંદર હું સાંસદ બનીને દિલ્હી ગયો હતો એ વખતે પાર્લામેન્ટ ચાલતી હતી अन्ना हजारेનું આંદોલન ચાલતું તો સાંજે પાર્લામેન્ટ પૂરી થાય એટલે હું રુચિથી જોવા જતો હતો એ વખતે अन्ना हजारेની બાજુની અંદર આ કેજરીવાલ બેસી અને સવાર બપોરને સાંજ 3 વખત ભાષણ કરતા હતા કેજરીવાલ કહેતો હતો કે અમે આ આંદોલન ભ્રષ્ટાચારની ખિલાફ કરી રહ્યા છીએ આ આંદોલનમાંથી કોઈ નેતા બને અને પછી બગડી ન જાય એની અમને ચિંતા છે અને વળી એ જ મંચ ઉપરથી ભાઈ કહેતા હતા કે હું મારા છોકરાના સામ ખાઈને કહું છું હું કહું છું એમ નહીં તમે સોશિયલ મીડિયા પર સાંભળ્યું હશે એના શબ્દો છે મારા શબ્દો નથી છોકરાના હામ ખાઈને કહું છું કે હું ક્યારેય રાજકારણમાં નહીં આવું થોડા 2-3 મહિના ગયા એકથી મેં સમાચારમાં જોયું કેજરીવાલ નવી પાર્ટી બનાવશે ઠીક છે લોકશાહી છે કોઈને પાર્ટી બનાવવાનો અધિકાર છે બનાવે પાર્ટી બનાવી ભાષણ કર્યું કે જોવો ને અત્યારે તો આ બધા નેતાઓ મોટા મોટા કાફલા લઈને સરકારી ગાડીમાં ફરે છે ધારાસભ્યો મોટા મોટા પગાર લે છે મોટા મોટા સરકારી બંગલામાં રહે છે મોટી સિક્યુરિટી લઈને ફરે છે તમે અમારી આમ આદમી પાર્ટીને મત આપશો તો અમે ચૂંટાઈ જશું તો અમે આમાંથી એક કે વસ્તુ નહીં લઈએ અને આમ આદમીની જેમ જીવીશું લોકોને તો સાચું જ લાગે ભાઈ સારું છે આવું થાય તો સારું દિલ્હીની પ્રજાએ મત આપી દીધા મત આપીને ચૂંટાઈ ગયા એટલે સૌથી પહેલા સરકારની ગાડીમાં બેસી ગયા દિલ્હીના મુખ્યમંત્રી એટલે હું તો ભારત સરકારનો કેબિનેટ મંત્રી છું દિલ્હીના મુખ્યમંત્રી એ અમારાથી નીચે છે હવે કેજરીવાલ 4-5-6 કમાન્ડો લઈને ફરવા મળ્યા એનાથી મોટો હું છું ભાઈ આ જો મારી એક જ જણો છે કે અમે કોઈ કીધા અમે કઈ એવું કહેતા નહોતા કે અમે લેશું નહીં લેશું છતાંય અમે કઈ ટોળું લઈને નથી ફરતા કહેવાનું ન હોય તમારે જાહેર જીવનની અંદર કરી બતાવવાનું
સરકારી ગાડીમાં ફરવા લાગ્યા. દિલ્હીના ધારાસભ્યોના પગાર દેશના બીજા કોઈ ઘણા રાજ્યોની માં ન હોય એટલા વધારે પગાર બધાને કરી દીધા. પછી કે મંત્રી બનાવે તો બહુ ખર્ચ લાગે, એને આખા જેટલા ધારાસભ્યો હતા એટલા બધાને કેટલાને સંસદીય સચિવ બનાવી દીધા, એટલે મંત્રી જ કહેવાય. અને પછી શીશ મહેલ બનાવી દીધો, કરોડો રૂપિયાનો ખર્ચ એના બંગલાના રિનોવેશન માટે કરી નાખ્યો અને પ્રજા વાહે થઈ ગયા ઘરે. એ લોકોને છેતરતા બહુ સારું આવડે, એવી મીઠી મીઠી ને એવી વાતો કરશે એટલે એને એમ થાય કે આ તો ઉપરથી ફરિશ્તા આવી ગયા છે, ભાઈ આ તો બધું પરિવર્તન કરી દેવાનું. એને એવો પાઠ ભણાવજો બરાબર. આ બધી જ વાત નીચે કરજો. આ લોકોને સેવાને કાંઈ લેવા દેવા નથી. જનતાને ગુમરાહ કરવાની કોશિશ કરનાર લોકો છે. અમે તો કરી બતાવનારા લોકો છે, અમે તો કરી બતાવીએ છીએ. આ વાત આપણે કહેવાની છે. ચૂંટણી જીતવા માટે થઈને આપણે કોઈ લોકોને ગેરમાર્ગે નથી દોરવું. આપણે જે કર્યું છે એ કહેવાનું છે, અને આપણે એટલું જ કહેવાનું છે જેટલું આપણે કરી શકીએ. તમે જો, હું ચૂંટણીનો પ્રચારમાં આવતો હતો ને ત્યારે સાહેબ અહીંયા પેલું છે તમે જાહેરાત કરી દો. હું કહેતો તો હું જાહેરાત નહીં કરું, અમારથી થાય એટલું કરશું. હું ગેડમાં ગયો, પ્રચાર કરતો હતો ચૂંટણીનો. એક કથા હાલતી હતી મહાભારતની, ભાગવત સપ્તાહ. ભાગવત સપ્તાહની અંદર ગયા, એ વ્યાસપીઠને પગે લાગ્યા. પછી મને માઇક આપ્યું, એટલે મેં નાનું એવું ભાષણ કર્યું. મેં કીધું ભાઈ સૌ મત આપજો, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લડું છું. એટલે પછી કથા પૂરી થઈ એટલે ભાઈ ઉભા થયા. એ કે અમારે આ ખેડ પંથકની અંદર પાણી રેલાઈ જાય છે, અમારી જમીનો ધોવાઈ જાય છે, અમારે આ નદી ઊંડી ઉતારવાની છે. મેં કીધું કોશિશ કરીશું. પછી હમણાં એક આમ આદમી વાળા જ હતા ને, બોલો પદયાત્રા કરી હતી. એ કેવા ભાઈ રામ, પ્રવીણભાઈ રામ. હવે રજૂઆત અમે કરી. મુખ્યમંત્રીએ 1200 કરોડ રૂપિયા મંજૂર કર્યા. એને પદયાત્રા કરી. પદયાત્રા મૂકે ખબર? 1200 કરોડ રૂપિયા મંજૂર થયા, કામ હજી નથી ચાલુ થયું. અરે ભાઈ, આજ મંજૂર થયા, એના ટેન્ડર થાય, 3-4 વર્ષ સુધી કામ ચાલે, ત્યારે 1200 કરોડ રૂપિયા વપરાય. આપણા ઘરે લગ્નની તૈયારી કરવાની હોય તો આપણે 2-3 મહિના પહેલા તૈયારી નથી આદતતા, ત્યારે લગ્નમાં આપણે પહોંચી વળીએ. સરકારનું કામ છે એની પદ્ધતિ હોય ભાઈ. પહેલા પ્લાન એસ્ટિમેટ બને, પ્લાન એસ્ટિમેટ બન્યા પછી ટેન્ડર થાય, પછી ટેન્ડર મંજૂર થાય, પછી વર્ક ઓર્ડર આપવામાં આવે, પછી કામ ચાલુ થાય. એ પદયાત્રા નીકળી ગઈ. એટલે એમાં મેં કીધેલું કે ભાઈ ગેડના પ્રશ્નો અમે સોલ્વ કરશું. એટલે વિડીયો ઉતાર્યો, એ સંભળાવે, જો હજી કઈ નથી કર્યું. એટલે પછી એક સભામાં હું ગયો, એટલે મેં કીધું કે ભાઈ આ મંજૂર થયું તો બધાએ વાંચ્યું? તો કે હા. પછી મેં કીધું આમાં આ લોકોના કહેવાથી સરકાર તો ભારતીય જનતા પાર્ટીની છે, સરકાર કોની છે? તો કે ભાજપની. મંજૂર કોને કરાવ્યા? તો કે ભાજપે. કામ કોણ કરશે? તો કે ભાજપ. તો મેં કીધું અહીંયા તમને ગુમરાહ કોણ કરી રહ્યા છે? લોકોને ખબર પડી ગઈ છે. એટલે કીધું કે પ્રવીણભાઈ રામ. એવા અહીંયા ઘણા લોકો ગામડાની અંદર નાના મોટા વાંધા વચકાને ખંજવાળશે અને મત લેવાની કોશિશ કરશે. એવો પાઠ ભણાવો. આગામી દિવસોની અંદર આવા કોઈ લોકોને ગુમરાહ કરીને મત લેવાની કોશિશ કરે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.